કીધું કે અહીંયા ભાજપના કેટલાક નેતાઓ, એમના ધારાસભ્ય, સાંસદના માણસો અને હમણાં કોંગ્રેસ પાર્ટીમાં જે ગયા છે એમણે લોકોને કીધું કે તમે ત્યાં જતા નહીં, ચૈતર વસાવાની સભામાં જશો નહીં, અને કેટલાક લોકોને એમણે ડરાવ્યા છે, ધમકાવ્યા છે, એમને હેરાન પરેશાન કર્યા છે। અમારો એનો કાર્યક્રમ હતો, ત્યારે એ કાર્યક્રમ સફળ ના થાય એના માટે પણ અનેક પ્રયાસો એમણે કર્યા છે, અને ભૂતકાળમાં પણ અમારા જેવા નેતાઓને જેલોમાં નાખવાના ભાજપના સાંસદ, એમના ધારાસભ્ય, એમના ગૃહમંત્રીએ કામ કર્યા છે। ત્યારે આ મંચ પરથી એમને કહેવા માંગુ છું, એ ભાજપના નેતાઓ સાંભળી લે, આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાની ટીમ હર હંમેશ વ્યાસ સાથે હિસાબ કરે છે। તમારો હિસાબ પણ વ્યાસ સાથે થવાનો છે। અમને જેટલા હેરાન કરવામાં આવશે, અમને જેટલા જેલોમાં નાખવામાં આવશે, એટલા અમે મજબૂત થવાના છે। અમે તમારા જેલોથી ડરવાના નથી, અમે તમારા કેસો અને એફઆઈઆર થી ડરવાના નથી। તમે અમને જેટલી હેરાનગતિ કરશો એની તૈયારી પણ તમે રાખજો। તમને જેટલું વેઠાય એટલી જ હેરાનગતિ અમારા લોકોને કરજો, કેમ કે આવનારા દિવસોમાં અમે હિસાબ વ્યાસ સહિત તમારી સાથે કરવાના છે।